હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો અમે આજે જવાના છીએ ગોવા। પુણેથી ગોવા કેટલું થાય છે ભાઈ? 5000 કિલોમીટર। 5000 કિલોમીટર નથી થતું, 500 કે એમ કિલોમીટર થાય છે। તો આપણે જઈશું ગોવા અને રસ્તામાં જે ટેમ્પલ આવશે તે લઈશું અને તમને બતાડીશું। તો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો અને જરી કે સ્કીપ નહીં કરતા। જય સિયારામ। બુસ્ટર ભાવેશની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અત્યારે બુસ્ટર ભાવેશ જાય છે ગોવા, ત્યાં જઈને મળશે લુગડા ધોવા। તો મિત્રો એ કપડા ધોવે એનો લાઈવ વિડીયો અમે ગોવા જઈને બતાવશું। અને અમારા કાકાને કોઈ કાચકી હોય તો ગતી ગયો, તમ તારે ગઈડી હોય તો હાલ છે। આપણે ચાલુ કરજો ભાઈ। જતા હતા ગોવા અને રસ્તામાં એક ટેમ્પલ આવ્યું છે, તેનું નામ શું છે? આપણે બચક્કાને પૂછીએ, શું નામ છે બચક્કા ટેમ્પલ? આ પુનામાં કેતકાવડા નામનું ગામ છે, ત્યાં બાલાજી મંદિર છે। બહુ સરસ સ્થળ છે ફરવા જેવું। ઇતિહાસ શું છે આનો? ઇતિહાસ કાંઈ નથી, ખાલી મંદિર ત્યાંથી અહીંયા એની જેવું સેમ કોપી બનાવવામાં આવ્યું છે અને બહુ સરસ મંદિર છે। હા, ચાલો આપણે જઈએ અને તમને આપણે લઈ દર્શન લઈએ આપણે। હા, તો તમને પણ બતાડીએ। મારો ફોન ગાડીમાં લીધો કે નહીં કોને ખબર। સમજો હું બેઠો હતો ને ત્યાં નીચે કેસી કરીને કોથળી છે, એમાં બાટલી મૂકતો, બાટલી શું કરી અહીંયા તમારું આમાં મંદિર વિશે? આ છે બાલાજી મંદિર। પછી ભાઈ આવી ગયા છે અહીંયા। નહીં, નામ શું છે? બુસ્ટર। બુસ્ટર ભાવેશભાઈ અહીંયા પધાર્યા છે। હા, તો તેમના થકી જે કઈ ચેનલની અંદર તમને વિડીયોમાં ઉતારીને દેખાડશે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। અને અમારા કાકી હોય તો કઈક તમને કેજો કમેન્ટમાં। ક્યાં કાકા? એક કાકે ગોતવાન છે અમારે કાકા હાટો। બોલ્યો મુરતિયાનો ફોટો બોટો જોતો હોય તો કેજો, અમે મોકલી દેવું। અજયભાઈ અમારે વાહે આવે છે છોકરાઓને લઈને। તો અહીંયા ઠેક ઠેકાણે મિત્રો સીસીટીવી કેમેરા લાગેલા। મિસ્ટર ભાવેશ 2.0 બ્લોક આજ રોજ પુનામાં બધા આવ્યા છે અને પુનાથી સ્વરગેટ બસ સ્ટેન્ડથી કેતકાવડા બાલાજી મંદિર 40 કિલોમીટરના અંતરે છે અને સાધારણ 1.5 કલાકનો રનિંગ રસ્તો છે। ગોવાની વચમાં જ આવે છે મિત્રો। ગોવા અને પુના રોડ બાયપાસ રોડ ઉપર જ છે। હાઈવે થી માત્ર 10 કિલોમીટરના અંતર ઉપર મંદિર આવેલું છે। તો અહીંયા મંદિર બહુ ખૂબ સારું છે, તો તમે પણ આવજો દર્શન કરવા। આ બાજુ પણ વ્યૂ એમ છે, તમે જોઈ શકો। અને મંદિર બતાવો, મંદિર કેમ છે બતાવો। મંદિર એક નંબર છે મિત્રો, તમે જોઈ શકો છો। અહીંયા પણ અહીંયા તમને સીસીટીવી કેમેરા બધે જોવા મળશે મિત્રો। હવે માફ કરજો, કરવાની મનાઈ છે એટલે આપણે અંદરના વિડીયો અહીંયા આપણે કેમેરા જમા કરાવવાના છે, બધું જમા કરાવતા જઈએ ફોન અહીંયાથી। મિત્રો અહીંયા બાર અવેલેબલ હતા તો અમે બાર આવી ગયા પાછા। આ જોઈ શકો છો અહીંથી અંદર અમે મંદિરોની અંદર દર્શન કરીને આવી ગયા। અંદર ખૂબ મસ્ત છે, 5-6 હોનાની મૂર્તિઓ છે, એટલે અંદર સિક્યુરિટી ફૂલ ટાઈટ છે। અહીંયાથી બતાડવાનું ટ્રાય કરું એટલું આવે। પછી અહીંયા એક નાગ દેવતા છે, નાગ દેવતાના દર્શન કરાવીએ। અંદર છે બાલાજીનું મંદિર, એટલે બહુ મસ્ત છે।
હોનાની મૂર્તિઓ છે. 5 થી 6 હોનાની મૂર્તિઓ છે. એક નામ શું છે બચકા મંદિર? બાલાજી મંદિર કેતકાવડા. બાલાજી મંદિર કેતકાવડા. હાલો આમ સીધી હેડ નો લાઈન પૂરી છે ને ત્યાં જઈને ક્યાંક બે છે. ખડે આ કેતકાવડે મહારાષ્ટ્ર ઉના તાલુકો કેતકાવડે ગામ. બસ ત્યાં ચારે દિશા પર્વતી ઘાટી અને હિલ સ્ટેશન પણ છે. અહીંયા જોવા જેવું છે અતિવારે. ચારે બાજુ પર્વતો, હવા પાણીમાં ઠંડુ વાતાવરણ ને ખરેખર જોવા જેવું છે. ખરેખર એક ફેરી મિત્રો તમે દર્શન કરવા આવો. હા એન્ડ માં જઈને ઉભા રહી જાઓ. મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જમવા માટે પણ એટલી લાઈન છે. અહીંયાથી અમારા લાઈનમાં ગોઠવાઈ ગયા છે લાલાક્કાની બધા મિત્રો. તો અહીંયા જમવા માટે પાસ લેવા પડે છે. પાસના પૈસા દેવા પડે છે કે પાસ પડી જશે અમારા. કેટલા પૈસા દેવા પાસના? અહીંયા આવીને સિક્રેટ છે જાણો. અહીંયા આવીને છે સિક્રેટ જાણજો. આ એટલી બધી લાઈન છે જમવા જોઈ શકો છો. પ્રસાદ લેવામાં જમવામાં પ્રસાદ લેવા માટે તો તમે પણ આવજો પ્રસાદ લેવા. અહીંયા આવી સુવિધા છે. બધી સુવિધા ઓટોમેટિક છે અને હવે હું પણ બંધ કરું છું. અલાઉડ નથી એટલે. આપણે અત્યારે એક હોટલમાં રહી ગયા છીએ. હોટલ ક્યાં છે? પ્રોપર કોલ્હાપુરમાં અમે અત્યારે છીએ. અત્યારે આપણે હોટલે જમવા જઈએ છીએ બધા. હવે આપણે હોટલે જ જમવા જવાનો વારો આવ્યો છે. 10 વાગી ગયા છે, 10:30 જેવું. એટલે હવે જઈશું. અહીંયા રવિવારે હતી એટલે શોપિંગ કરવા વ્યા જતા એટલે હજી આવ્યા જ છે. તો હવે જઈએ છીએ હોટલમાં બધા. તો હોટલે આવી ગયા. અમે છોકરાઓ અલગ અલગ બેહીએ. અમે છોકરાઓ અલગ અલગ બેહીએ. હાલો હાલો. ના ના બધા કપલ બેહો. અહીંયા જમવા બેહીએ. મિત્રો આપણું જમવાનું આવી ગયું છે. આ બધું છે. અહીંનું મને કઈ નામ કે આવડતું નથી તો તમે તમારી રીતના જોઈ લેજો. આ એનું મેનુ છે, તમે જોઈ શકો છો. બહુ એક રોટલીના 15 રૂપિયા છે. રોટલી જોતી સાદા રાઈસ આ બધું. તો અમારે વિશાલ ભાઈને કોઈ વાગી ગયું છે. અહીંયા ચંપલ જ છે. यहाँ ऑल इंडिया का फूड मिलता है भाई. मेरा भाई ऑल इंडिया का फूड खाना है तो ऑल इंडिया स्टॉल पे आना पड़ेगा मेरा भाई. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो.